સુરતના ભાગલ વિસ્તારમાં તો રાત્રે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। આ દિવાળીનું દ્રશ્ય નથી પરંતુ દ્રશ્ય છે ભારતની જીતના જશ્નના। ભાગલ વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ એકત્રિત થઈ ગયા હતા। અહીં સ્ક્રીન લગાવવામાં આવી હતી। સ્ક્રીન નીચે તો લોકો નજરે પડી જ રહ્યા હતા, પરંતુ મોબાઈલની સ્ક્રીન પર પણ સૌની નજર હતી। ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ અને જેમાં ભારતની ऐतिहासिक जीत અને આ જીતનો જશ્ન ભાગલ વિસ્તારમાં સુરતીઓએ મનાવ્યો। સુરતના લોકો એકત્રિત થયા હતા। ભાગલ વિસ્તારમાં ઢોલ નગારા વગાડી આતિશબાજી કરી ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી હાથમાં તિરંગા સાથે ક્રિકેટ પ્રેમીઓએ ભારતની આ જીતને વધાવી લીધી છે। ભારતની આ શાનદાર ऐतिहासिक जीतનો जश्न मनाव्यो। इंडिया हमको पता था पहले से ही इंडिया फाइनल में आएगा और इंडिया ही जीतेगा। भले मोदी स्टेडियम हो या कोई भी स्टेडियम हो, लेकिन इंडिया हमेशा जीतता है और जीतेगा ही, और आगे भी इंडिया ही जीतेगा। सबसे अच्छा खिला है संजू सैमसन, इसके वजह से ही हम फाइनल में। મારું નામ છે રાજ કેડબરી। આજે મેચ ને મેચ જીતવા પછી તમે કઈ બાજુ જશ્ન મનાવો ને શું મેચ કરો? જીતવા માટે એમાં શું છે કે અમે જવાના છીએ ભાગળ પરત ને અમારું છે રહેવાસી વાડી ફરિયા ચક્કવરાની શેરી। એમાં અમે આ ટીવીનું આયોજન કરેલું હતું કે તેમાં બધા શેરી મોલ્લાવાળા ભેગા મળીને બધા આયોજન કરી શકે। ને એમાં મને ન્યૂઝમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ત્યાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્યારે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની સામે જે મેચ હરી ગયેલી તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્ડિયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જીતી શકતી નથી, પણ આજે 110% ઇન્ડિયા 5 ઓવર પહેલા ઇન્ડિયા વિન થશે। કિશન અશોક ભગત ઇન્ડિયા ભાગલ 4 રસ્તા થવા પછી તમને કેવું લાગશે? આજે મેચ છે તો મેચ જીતશે પછી શું કરશો? મજા મનાવવાની, મોજ મનાવવાની, કઈ બાજુ જશો? ભાગા તરફ જવાનું। સુરતીઓને શું મેસેજ આપશો? સુરતી લાલાને શું મેસેજ આપજો? ખાવો પીવો મજા કરો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે લોકો બધા કહેતા હતા કે તા ઘડી અમારું નહીં ચાલે, એ આપણું ઘર છે, એ આપણું ઘર છે। એટલે ઇન્ડિયા 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 અમદાવાદ સિટી આપણું મેચ છે, એટલે ત્યાં તો આપણે જીતવું જ પડશે ને જીતીને જશું। કઈ બાજુ જશો? જીતી જશો? ભાગલ 4 રસ્તા